આજે આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાએ થોડાક દિવસ પહેલા જે રાજીનામું આપ્યું હતું તેને લઈને વિપક્ષ દ્વારા હવે આમ આદમી પાર્ટી ઉપર નિશાનો સાધવામાં આવી રહ્યો છે ને ઘણી બધા સવાલો છે તે ઉઠાવવામાં આવી રહ્યા છે। ત્યારે આપણી સાથે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી જોડે ચૂક્યા છે, તેમની સાથે વાતચીત કરીએ। સૌપ્રથમ સવાલની શરૂઆત થશે કે રાજુ કરપડાએ અચાનક જેલમાંથી બહાર આવ્યા બાદ રાજીનામું આપ્યું ને આ ઘટનામાં કહેવાય રહ્યું છે કે તેમણે જે કાયદાકીય મદદની જરૂરિયાત હતી પાર્ટી તરફથી તે ના મળી, તેમની સૌથી મોટી નારાજગી આ હતી, એના કારણે તેમણે પાર્ટી છોડી। જ્યારે બધા આગેવાનો જેલમાં ગયા, ખેડૂત આગેવાનો ગયા અને બીજા દિવસથી અમે બધાના ઘરે ગયા છીએ। રાજુભાઈના પરિવાર હોય બધાના પર્સનલી હું જઈ આવ્યો છું। વકીલોની ટીમો રાખેલી છે 3 તબક્કે, સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ અને સેશન કોર્ટમાં। ઇવન કેટલાક પરિવારે પ્રાઇવેટ વકીલની માંગ કરી, અરવિંદજી પ્રાઇવેટ વકીલ પર રખાવડાવ્યા હતા, એમાં રાજુભાઈ પણ એક હતા। સાથે સાથે અમે બધી કોશિશ એવી કરી, તમે જુઓ કે એક પ્રદેશનો નેતા જેલમાં ગયા અને રાષ્ટ્રીય અધ્યક્ષ ત્યાં પહોંચ્યા, રાષ્ટ્રીય અરવિંદજી ભગવત માન સાહેબ। આમ આદમી પાર્ટી એક પરિવાર છે, એ પાર્ટી નથી, અને પરિવારનો જ્યાં પણ પ્રશ્ન હોય, જ્યાં પણ મુદ્દો હોય ત્યાં અમે બધા એક હોઈએ છીએ, પરિવારની લાગણી સાથે હોઈએ છીએ અને એ ફરજ વ્યવસ્થિત રીતે બધા જેટલા 86 જે ખેડૂતો આગેવાનો ખેડૂતો છે એમણે અનુભવ્યું પણ ખરું। પાર્ટીમાં આંતરિક જૂથવાદ હોવાની વાત તેઓ કહી રહ્યા છે ને બી ટીમ જેવું કામ ભાજપની થતું હોય તેવા આક્ષેપો તેમણે સણસણતા લગાવ્યા છે, જેના કારણે તેમના આત્મા ના માન્યું ને તેમણે પાર્ટી આ છોડી, એવી વાત છે। તો શું ખરેખર આંતરિક રાજકારણ કંઈક આંતરિક જૂથવાદ ચાલી રહ્યું છે? કાંઈ આંતરિક જૂથવાદ શેનો હોય? મતલબ કે સરકાર આવી હોય તો બરોબર કે આ ખાતા ને આ ખાતું મને જોઈએ આવા આંતરિક જૂથ, અહીંયા તો સંઘર્ષ છે, સંઘર્ષમાં આંતરિક જૂથવાદ ક્યાંથી હોય? અહીંયા તો જેલ જવા માટેનું, લોકો માટેનું લડવા માટેનું, લાઠીઓ ખાવા માટેનું સંઘર્ષ છે, એમાં સંઘર્ષમાં કશું જ ન હોય। એક વાત એવી આવી રહી છે કે જ્યારે તમે પ્રદેશ પ્રમુખ તરીકેની જવાબદારી લીધી એ દરમિયાન ગોપાલ ઇટાલિયાએ તમારો પુતળો દહન કરવાની વાત કરીને રાજુ કરપડા કહી રહ્યા છે કે ઈશુદાનભાઈ આ મુદ્દે કંઈ નહીં બોલે, એમને ખબર છે, એમની જોડે રેકોર્ડિંગ હતા, એ પ્રકારે એમણે કીધું કે હજી હું ડીપમાં જઈશ જો મને બોલાવડાવશે તો આ વાતમાં શું હકીકત છે? ના, અમે બધા, જો પ્રદેશ અધ્યક્ષની જવાબદારી તો એટલા માટે ત્યારે, કારણ કે સ્વાભાવિક છે કે એક તબક્કે બધાના ચેન્જીસો આવતા હોય છે અને એક વ્યવસ્થાનો ભાગ હોય છે। આમાં કંઈ પ્રદેશ અધ્યક્ષ હોય કે તાલુકા પ્રમુખ હોય, અમારા માટે બધા સરખા છે। અમે અરવિંદ કેજરીવાલજીની સૈનિક છીએ અને સંઘર્ષ માટે નીકળેલા યોદ્ધાઓ છીએ। અમે પદ એ તો બાય પ્રોડક્ટ છે, અલ્ટિમેટલી તો અમારે પ્રજાના મુદ્દા ઉઠાવીને એના માટે લડવા માટે છે। સિમિલારિટી જોવા મળી રહી છે અગાઉના નેતાઓના જે આક્ષેપો હતા, રાજુ કરપડા હોય, કરશન બાપુ હોય કે ઉમેશ મકવાણા હોય, કે આ નિર્ણયો છે તે વ્યક્તિગત થાય છે, સામૂહિક નિર્ણયો નથી થતા, વિશ્વાસમાં લઈને નથી થતા। ના, એવું કશું નથી હોતું। અમે લગભગ કોર ટીમ છે એ આખી મળીને વાત કરતી હોય છે દરેક મુદ્દાઓને લઈને, અને બહુ ટૂંકું અમારું અત્યારે નેતૃત્વ છે, આપ જોયું હશે, છતાં એ લડે છે અને છતાં ગુજરાતની જનતાની આશા બન્યું છે। સાહેબ, હું ગુજરાતની જનતાને લાખ સલામ મારું છું કે એ લોકોએ અમારા ઉપર વિશ્વાસ મૂક્યો। અમે તો સામાન્ય પરિવારમાંથી આવીએ છીએ, નાના ખેડૂત પરિવારમાંથી, માલધારી પરિવારમાંથી, નાના વર્ગમાંથી આવીએ છીએ। જ્યારે બીજા તો તમે બંને પક્ષમાં જો, કોઈ મુખ્યમંત્રી છે અને કોઈ મુખ્યમંત્રીના વિપક્ષમાં દીકરાઓ છે, મામાઓના ફૈના છે, એટલે અલ્ટિમેટલી છતાંય આમ આદમી પાર્ટીના નેતાઓ ઉપર ગુજરાતની 7 કરોડ જનતાએ વિશ્વાસ મૂક્યો છે। અમે એના મુદ્દા લડીએ છીએ એટલે, અને અમારી સાથે સત્ય છે, ઈશ્વર છે। જે મહાભારત યુદ્ધમાં કૌરવો પાસે સેનાઓ હતી, બરાબર છે, પણ સત્ય નહોતું। અમે 5 પાંડવો જેવું અત્યારે છે, એમાં અમારી પાસે સેના ભલે ઓછી છે પણ અમારી સાથે સત્ય છે, ભગવાન કૃષ્ણ છે। કોંગ્રેસનું એ નિવેદન આવ્યું છે કે હવે આમ આદમી પાર્ટી છે તે પતી ગઈ છે, ગુજરાતમાં 2027માં તેનું કોઈ અસ્તિત્વ નહીં રહે ને હજી કેટલાક રાજીનામાઓ પડવાના છે, તો શું લાગે આ વાતને? કોંગ્રેસ પૂરી થઈ ગઈ છે ગુજરાતમાં। એના નેતાઓના નિવેદન ઉપર ખરેખર મારે બોલવું પણ ના જોઈએ, એટલા માટે 30 વર્ષમાં કોંગ્રેસ કેટલી પતી? બીજું કે કોંગ્રેસ એની પાર્ટીની ચિંતા કરે। આજે અમે માત્ર થોડું નેતૃત્વ છીએ, કોઈ મુખ્યમંત્રીના દીકરાઓ નથી, કોંગ્રેસમાં તો મુખ્યમંત્રીના દીકરા બેઠા છે, તોય આજે સર્વેમાં કેમ કોંગ્રેસ ત્રીજા પક્ષે વહી ગયું? અને આજ કોંગ્રેસ એવું કહેતું હતું વિસાવદરની ચૂંટણીમાં ઉમેદવાર ડિક્લેર કરતા પહેલા, ત્રીજી પાર્ટી ચાલતી નથી અને અહીંયા કોઈ વજૂદ નથી આમ આદમીનો, એટલે અમે ઉમેદવાર ઉભો રાખીએ છીએ। એમ કહ્યું નહોતું કે ભાઈ ભાજપની બી ટીમ થઈને અમે ઉમેદવાર ઉભો રાખીએ છીએ। ભાજપ કોંગ્રેસ એક જ છે અને એને બહુ સિરિયસ લેવાની જરૂર નથી।
અમે ગુજરાતની જનતા સાથે મળી અને મોરે મોરો દેવાની તૈયારીમાં છીએ ભાજપના નેતાઓને, અને ભાજપને ભગાડીને દેશું. અચ્છા, ખેડૂત નેતાએ રાજીનામું આપતા હવે એમના સમર્થકો હોય અને સૌરાષ્ટ્રમાં ખાસ કરીને લોકો પણ ડિમોટિવેટ થયા છે કે ભાઈ હવે આટલા મોટા નેતાએ રાજીનામું આપ્યું છે તો હવે એમની નારાજગી, એમની જે નિરાશતા છે તે કેવી રીતે દૂર કરવાનું કામ તમે કરશો ને કેવી રીતે ફરી ખેડૂતોનો વિશ્વાસ તમે જીતશો? તમામ નેતાઓ ઉપર દબાણો આવશે. કોઈ મજબૂત મનોબળવાળો ટકી જશે, એનો રસ્તો કરશે. બાકીના છે એ ભાજપનો રસ્તો કરશે. કોઈ ખેડૂતો બધા પ્રજા બધી સમજદાર હોય છે. પ્રજા સમજદાર ન હોય તો 2022માં 41 લાખ મત કેમ મળે ભાઈ? બે પાર્ટી હોવા છતાં પ્રજા સમજદાર છે અને પ્રજા ઉપર વિશ્વાસ રાખો, એમની સમજદારી ઉપર વિશ્વાસ રાખો. આગામી ચૂંટણીઓ આમ આદમી પાર્ટી તો ખાલી મોહરું બનશે, બાકી પ્રજા જીતશે. અચ્છા, એવી પણ વાત હોય છે અમુક વાર ઘણા બધા જગ્યાએ ક્યારેક ચૈતર વસાવાના ન્યૂઝ ચાલે છે, ક્યારેક ગોપાલ ઇટાલિયાના ન્યૂઝ ચાલે છે, ક્યારેક તમારા પણ ન્યૂઝ ચાલે છે કે આ દિવસો આગામી સમયમાં એ લોકો પણ ભાજપમાં ભળી જશે ને આ પાર્ટીનું અંત થઈ જશે. તમારા વિશે પણ આવી વાતો આવતી હોય છે, તો આ ખરેખરમાં છે શું? આ જે રીતની વાત ફેલાવવામાં આવે છે એ પાછળ તમે શું માની રહ્યા છો? એ પાછળ ભાજપનું ષડયંત્ર માની રહ્યા છીએ. આજે મારે જવું હતું તો ક્યાં, પહેલા નહોતું જવાતું. ગુજરાતની જનતાએ અમારા ઉપર વિશ્વાસ મૂક્યો છે અને વિશ્વાસ એક નાના લોકો ઉપર મૂક્યો છે, આમ આદમી ઉપર મૂક્યો છે. વિશ્વાસ તોડવાનું ક્યારેય નહીં બને. અચ્છા, આ જે ખેડૂતોના જે હળદળ કાંડનો જે મામલો આવ્યો એમાં એવા આક્ષેપો એમના છે, ગઈકાલે એમના ઇન્ટરવ્યુમાં જેમણે વાત કરી તે મુજબ કે આમાં એમને જબરજસ્તી કહેવામાં પાર્ટી તરફથી કે તમે 12 તારીખે સભા યોજો. એમણે કીધું કે આમાં ઘર્ષણ થઈ શકે છે, છતાં પાર્ટી એમને પ્રેશર કર્યું કે તમને યોજવી જ પડશે ને આખું ષડયંત્ર કરાયું આ ઘટનાક્રમમાં, જે કે ખેડૂતોને જેલ જવું પડ્યું ને આમ આદમી પાર્ટીની કેવી રીતે વાહવાહી થાય. તમે જુઓ, આજે કડદા પ્રથા બંધ થઈ, ગુજરાતના ખેડૂતોને લાભ થયો. આ વાત પ્રવીણ રામ પણ જેલમાં હતા અને ભેગા જ છે. બીજા ખેડૂતો પણ ભેગા છે. જે નિર્દોષ ખેડૂતોને જેલમાં નાખ્યા એ ખેડૂતો પણ ભેગા છે. આજે ગુજરાતની ખેડૂતોને ફાયદો થયો ને. અમારું કામ સંઘર્ષનું છે. આ તો મારી અટકાયત થઈ ગઈ, તો મને હું જેલમાં વયો જાત. તો જેલ તો અરવિંદ કેજરીવાલજી 6 મહિના જેલમાં રહીને આવ્યા છે. મનીષ સિસોદિયાજી 2 વર્ષ જેલમાં રહીને આવ્યા છે. સંજય સિંહજી જેલમાં રહીને આવ્યા છે. જેલથી થોડું ડરવાનું છે. સારા કામોમાં જેલમાં જઈએ છીએ, પ્રજાના કામોમાં જઈએ છીએ. કોઈ બૂચ મારીને કે કૌભાંડ કરીને તો નથી જતા ને. અમારા મનને એટલું ઘણું છે. ચોક્કસથી ખૂબ ખૂબ આભાર. આ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી, જેઓએ રાજુ કરપડાના રાજીનામા બાદ મહત્વની પ્રતિક્રિયા આપી છે, જેમાં તેમણે નારાજગી પણ દર્શાવી છે કે જ્યારે પાર્ટીને જરૂરિયાત હતી તે સમયે તેમણે જે છેડો ફાડ્યો છે. આમ આદમી પાર્ટી કહી રહી છે કે રાજુ કરપડાના જૂના કેસના કારણે તેમને રાજીનામું આપવું પડ્યું. બીજી તરફ રાજુ કરપડા કહી રહ્યા છે કે તેઓને પાર્ટી તરફથી કોઈ સાથ સહકાર મળ્યો નથી, જેના કારણે તેમણે પાર્ટી સાથે છેડો ફાડ્યો. હવે કોણ સાચું છે કોણ ખોટું છે હવે જનતા નક્કી કરશે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો.